સો હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને, અને સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, સવાર થઈ ગઈ છે, અને હું અત્યારે આવી ગયો જીમ પરથી. અને જીમ પરથી જેવો જ આવ્યો છત પર કંઈક અવાજ આવી રહ્યો હતો, જોવા માટે આવ્યો. તો ભાઈ જોઈ લો, અહીંયા પણ વર્કઆઉટ ચાલુ છે. કુંફુ કરાટે રેડી થઈ ગયા છે અમારે ભાઈ જીનેશભાઈ. કુંફુના કપડાં લાવ્યા હતા કરાટેના, તો એને પહેરવા બહુ ગમે છે. જોઈ લો, સવારથી જ આવી ગયા છે પહેરીને. રાહુલને બંને કરી રહ્યા છે કસરત, અને સવારમાં વહેલો ઉઠી ગયો છે, જોઈ લો. અને આપણે જીમ પરથી આવી ગયા છે, મસ્ત મજાનો દિવસ શરૂઆત થઈ ગઈ છે. સારી એવી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે, અને આપણા બ્લોગની પણ શરૂઆત કરીએ. જોઈ લો, બહારનું વાતાવરણ બતાવી દીધું, રાત્રે સારો એવો વરસાદ પણ આવ્યો છે. તો ભાઈ હું પણ વહેલો જાઉં છું જીમ પર, તો જીને પણ વહેલા ઉઠવાની ટેવ પાડે છે એને. અને અહીંયા વર્કઆઉટ ચાલુ થઈ ગયું છે. રાહુલ પણ થોડી વર્કઆઉટ કરી રહ્યો છે ધાબા ઉપર આવીને. બાકી દિવસ સારો છે, મસ્ત મજાનો મોર્નિંગ થઈ ગઈ છે. સામે મિત્રો કંઈક બની રહ્યું છે, જોઈ લો, બતાવી દીધું તમને. ખેતર હતું, લગભગ હવે પ્લોટિંગ થશે ત્યાં, અને નવી સોસાયટી કંઈક બની રહી છે ત્યાં આગળ. તો કંઈક નવા સ્ટેપ શીખી રહ્યા છે બંને જણા. તો દોસ્તો, વર્કઆઉટ કરો, હેલ્થ સારી રાખો, બધાને એ જ કહું છું. અને બહુ મજા આવશે મોર્નિંગમાં વહેલા ઉઠીને વર્કઆઉટ કરશો તો દિવસ પણ સારો રહે છે. ચલો દોસ્તો, જઈએ છીએ નીચે અત્યારે. તો મોર્નિંગમાં મિત્રો મસ્ત મજાનો નાસ્તો બની રહ્યો છે. ચાય બની ગઈ છે, મગ પણ મૂકેલા હતા આપણા, એ પણ રેડી થઈ ગયા છે. તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ, મગ ખાઈ લઈએ, એનાથી થોડી એનર્જી અને પ્રોટીન પણ મળી રહેશે. તો દોસ્તો, ફર્સ્ટ ક્લાસ નાસ્તો થઈ ગયો છે, નાઈને આપણે રેડી થઈ ગયા છે, ફર્સ્ટ ક્લાસ એકદમ ઓકે. સારો નાસ્તો પણ થઈ ગયો છે. અને અત્યારે એને આવી ગયો છે નીચે, લેસન કરવા બેસી ગયો છે. અને સ્કૂલનું લેસન હજી બાકી છે, લેસન બધું બતાવી રહ્યો છે. ટ્યુશનનું લેસન બાકી છે, તો સ્કૂલનું પતાવી નાખ્યું. તો ભાઈ સ્કૂલનું તો કહે છે પતાવી નાખ્યું છે, ટ્યુશનનું બાકી છે, ટ્યુશનનું પતાવે છે. આપણે હવે કરી દઈએ ભગવાન જીવાને બધું કરીએ, અને દિવસની શરૂઆત કરીએ. બને રહેજો બ્લોગની અંદર. છોડ પણ સારા ઉગી ગયા છે, જોઈ લો મિત્રો. લગાવ્યા હતા આપણે 3 છોડ અહીંયા. તો દોસ્તો, આવી ગયા છે દુકાને અત્યારે. દુકાન કરીશું ઓપન. વાગ્યા છે અત્યારે, જોઈ લો, 8:30 થયા છે. દિવસ સારો છે આજનો, અને મસ્ત મજાની શરૂઆત થઈ ગઈ છે દિવસની. હું નીકળી ગયો છું અહીંયાથી પાલનપુર જવા માટે. ત્યાંથી જવું છે થોડું આગળ, કામ છે. તો મિત્રો, કાલે એવો બનાવ બન્યો કે અમે ગયા હતા ફરવા માટે, અને પેટ્રોલ પંપે હું ગયો પેટ્રોલ પુરાવા માટે મારી ગાડી લઈને. જેવો જતો ત્યાં એક ભાઈ હાઈવા વાળે, ડમ્પર વાળે સાઈડમાં ટચ કરી નાખ્યું, અડાડી નાખ્યું. ભૂલ ભાઈ આપણી છે ને, આપણે જતા હતા ડાયરેક્ટ એને એકદમ કટ મારી દીધો. તો ગાડીમાં ટચ થઈ ગયું છે, અને સાઈડ એકદમ ખરાબ થઈ ગઈ છે આપણી ગાડીની. તો એનું સોલ્યુશન કરાવવું પડશે ભાઈ. ત્યાં થોડી વાતચીત થઈ, પણ હવે બીજું કરીએ શું, એનું કોઈ ઓપ્શન હતું નહીં. તો પછી એ મામલો આપણે પતાવીને પછી નીકળી ગયા હતા ફરવા જવા માટે. સવારથી આવું બની ગયું મિત્રો. તો મિત્રો, ગાડીને હવે રિપેર કરાવવી પડશે. તો એના માટે હું નીકળી ગયો છું અહીંયાથી ગાડીને બતાવવા માટે કે આનું શું કામ કરાવવું પડશે અને કઈ રીતે આપણે એને રેડી કરીશું. તો એના માટે નીકળી ગયો છે. અને અજયને પણ એની ગાડી સર્વિસ કરવાની હતી, તો એ પણ આવે છે પાછળ. તો પછી આગળથી અમે બંને સાથે થઈ જઈશું. એની ગાડી સર્વિસમાં આપીને પછી આપણી ગાડી બતાવી દઈએ કે એમાં શું કામ કરાવવું પડશે અને કઈ રીતે રેડી થશે. તો એના માટે નીકળી ગયો છું. બને રહેજો બ્લોગની અંદર. બાકી બધું ચાલ્યા કરે, આવું બધું કામકાજ. તો મોજમાં રહેવાનું અને બ્લોગમાં કન્ટિન્યુ રહીએ. દિવસની શરૂઆત થઈ ગઈ છે. મસ્ત મજાનો દિવસ છે, થોડો ઠંડો વાતાવરણ છે આજે. અને અત્યારે મિત્રો રણુજા પણ બહુ જઈ રહી છે પબ્લિક, અને સારા એવા કેમ્પ પણ લાગેલા છે. હાલનો બહુ ચર્ચામાં ચાલતું ગીત છે મિત્રો, જોરદાર ગીત બનાવ્યું છે, અને અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. ઉજળું જીવતાર છે, તમે કહો કે રમો એકનો એક વાળો રમા પીરે મારો રંગ લાગે તને તારે તો મોજ મારો. જય રામાવીર. જોઈ લો મિત્રો, કેટલી બધી પબ્લિક જઈ રહી છે અત્યારે ચાલતી. તમને દેખાતું હશે વિડીયોની અંદર.
બહુ બધી પબ્લિક મિત્રો જઈ રહી છે અત્યારે. સારી એવી ભગવાનની આસ્થા જોડાયેલી છે તો ભાઈ દિવસે દિવસે પબ્લિક વધતી જાય છે. અત્યારે પણ કેટલી બધી પબ્લિક જઈ રહી છે જોઈ લો તમે. ટ્રેક્ટર ને બધું સાથે લઈને તો મિત્રો આ બનાવેલો છે અહીંયા ડીસાનો જે બ્રિજ બનાવેલો છે એકદમ જોરદાર. અને પૂરું ડીસા અહીંયા કવર થઈ જાય છે. અહીંયા ડાયરેક્ટ સીધા આવતા હોય તમે તો પૂરું ડીસા આના નીચે કવર થઈ જાય છે. તો ટ્રાફિકને બધી સમસ્યા નથી રહેતી. તો એકદમ બેસ્ટ પુલ બનાવેલો છે. તો સીધું તમારે અહીંયાથી ટ્રાફિકની સમસ્યામાંથી તમે બચી જાઓ છો. તો ડાયરેક્ટ પુલ ઉપરથી જો જાઓ છો તો બાકી નીચે જવાની જરૂર પડે નહીં. તો મિત્રો આવી ગયો છું ડીસા અત્યારે. અજયનો ફોન આવ્યો તો એ નીકળી ગયો છે આગળ. તો હું પણ જઈ રહ્યો છું અત્યારે પાલનપુર જવા માટે. તો મળીએ તમને પાલનપુર જઈને. બન્યા રહેજો બ્લોગની અંદર. નથી મામલતદાર નથી અમે અમલદાર, મામલતદાર નથી અમે અમલદાર. તો દોસ્તો અત્યારે આવેલું છું પાલનપુર. મારના શોરૂમમાં આવ્યા હતા અમારે. થોડી વાર બેઠા હતા ને જોઈ લો ગાડીની હાલત બતાવી હતી તમને. કાલે જે ફરવા ગયા ત્યાં ભાઈ ટચ થઈ ગઈ છે ગાડીમાં. ડમ્પરને તો ખબર ના પડે કંઈ, પણ આપણે ગાડીને ભાઈ અસર થઈ છે. તો એના માટે રિપેર કરવા માટે આવ્યા છીએ અને બતાવવા જઈએ. તો કેટલો ટાઈમ લાગશે ને ક્યારે મળશે એ અપડેટ આપું તમને. અત્યારે આવેલા હતા કુમારને ત્યાં. હવે નીકળીએ છીએ અહીંયાથી. દોસ્તો ગાડી લઈને આવી ગયા છે. અત્યારે રેડી કરવા અહીંયા મૂકીશું. થોડોક ટાઈમ લાગશે. તો ભાઈ ચા આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. અહીંયા ગાડી રિપેર કરવા માટે આવ્યા છે. ગાડી તૈયાર થઈ રહી છે. આપણી નથી બીજાને છે. આપણી તો ટાઈમ લાગશે હજી મૂકવાને છે. ઉમંગભાઈ પણ આવ્યા છે સાથે. તો હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી રામ બધાને અને સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. તો મિત્રો મસ્ત મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે. વ્લોગ પણ આપણો ચાલુ કરી નાખ્યો છે. અને વાગ્યા છે અત્યારે જોઈ લો તમે 9 વાગવા આવ્યા છે. અને 2-3 દિવસ પહેલાં જે બનાવ બન્યો હતો, આપણી ગાડી જે ડેમેજ થઈ હતી, ટ્રકે જે પાછળથી એને ટચ કરીને અડાડ્યું હતું, તો એ રેડી થઈ ગયું છે. ફોન આવી ગયો છે કે તમારી ગાડી ઓકે થઈ ગઈ છે એકદમ. તો આપણે હવે જઈએ છીએ ગાડી લેવા માટે. વાગી ગયા છે ત્યારે 9. આવી ગયો છે ત્યારે દુકાને થોડી વાર પછી આપણે નીકળીશું અહીંયાથી એને લેવા માટે, ગાડી લેવા માટે. જોઈએ કેવી ગાડી બની છે અને કેવું કામ થયું છે એમાં. તો એના માટે બન્યા રહેજો બ્લોગની અંદર. બાકી દિવસની શરૂઆત થઈ ગઈ છે. બ્લોગ પણ ચાલુ કરી નાખ્યો છે. અત્યારે આવેલો છે દુકાને. તો બાકી અત્યારે સોફાના ફૂલ ઓર્ડર આવેલા છે. જોઈ લો તમે. બની રહ્યા છે સોફા. કારીગર આવી ગયા સવારથી જ વહેલા 9 વાગે જ. તો ફર્સ્ટ ક્લાસ કામ ચાલુ થઈ ગયું છે. ફર્સ્ટ ક્લાસ મિત્રો સોફા બની રહ્યા છે ન્યૂ પેટર્નની અંદર. જોઈ લો તમે. તો મિત્રો ગાડી આપણી લઈને આવી ગયા હતા. આપણે રેડી થઈ ગઈ છે ગાડી. ચકાચક એકદમ ફર્સ્ટ ક્લાસ કામ થયું છે. અને કાણોદર મૂકી હતી મિત્રો, એક રિલેટિવ હતા એમને ત્યાં. તો સારું ફર્સ્ટ ક્લાસ અમને કામ કરી આપ્યું છે. ગાડીમાં એકદમ ક્યાંય પણ ખ્યાલ આવતો નથી કે ક્યાંકથી અડી હતી, ડેમેજ થઈ હતી. તો ફર્સ્ટ ક્લાસ એમને સારું ટચિંગ ને કોટિંગ ને બધું થઈ ગયું છે. ગાડીને એકદમ ચકાચક બની ગઈ છે. તો વરસાદ ને એવું હતો એના કારણે આપણે ફટાફટ ત્યાંથી ગાડી લઈને પછી નીકળી ગયા હતા. એ શૂટ થયું નથી તો એ તમને બતાવી નથી શક્યો, પણ ક્યારેક નવો બ્લોગ આપણે બનાવીશું. એમાં બતાવીશ તમને ગાડીની કન્ડિશન. અને ફર્સ્ટ ક્લાસ ઓકે થઈ ગઈ છે એકદમ ગાડી રેડી ચકાચક. બાકી સારું કામ હતું એમનું. કામ ગમ્યું અમને અને મસ્ત ફર્સ્ટ ક્લાસ ગાડી આપણે રેડી કરીને આપી દીધી એમને.
તો બાકી મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નેક્સ્ટ બ્લોગની અંદર. અને જે મિત્રો ચેનલ પર નવા હોય તે વિડીયોને ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો અવશ્ય. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર.